સફળતા એટલે તમે જે નક્કી કર્યું છે ત્યાં પહોંચી જાઓ એ જ નહીં. સફળતા એટલે તમારું અંતર આનંદની અનુભૂતિ કરે એ સફળતા. અંતર આનંદની અનુભૂતિ કરે. ખાલી પહોંચી જાવ એટલું નહીં. અમારા મનોજ ખંડેરિયા બહુ સરસ વાત કરે છે. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં, નક્કી કર્યું એક મારે આ જોઈએ છે. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં પહોંચતા જ મન પાછું પડે એમ પણ બને. એ સફળતા નથી. કદાચ ત્યાં પહોંચ્યા પછી મન પાછું પડ્યું. સાચી સફળતા એ છે કે કદાચ મારી પાસે બીજું કાંઈ ના હોય તો પણ મારું અંતર આનંદની અનુભૂતિ કરતું હોય. અને એ પ્રકારની સફળતા મેળવવી હોય તો એના માટે શું જોઈએ? તો કે પાયાની શરત છે તમારી સકારાત્મક વિચારસરણી, તમારો સકારાત્મક અભિગમ. આપણે આપણા જીવન પ્રત્યે કેવો અભિગમ રાખીએ છીએ એને આધારે આપણને બહારથી દેખાતી સફળતા કે આપણા હૃદયના સાચા આનંદરૂપી સફળતા પ્રાપ્ત થતી હોય છે. તમે પોતે કેવા અભિગમ સાથે જીવન જીવો છો, તમને આસપાસથી જે વિચારો મળે છે એ વિચારો કેવા છે. અહીંયા જેટલી વ્યક્તિ બેઠીને મારે તમને એક સામાન્ય પ્રશ્ન પૂછવો છે અને બધા મિત્રોએ જરા હાથ ઊંચો કરી અને મને જવાબ આપવાનો છે, એટલે મને ખબર પડે મારે તમારા સુધી જે કંઈ પણ પહોંચાડવું છે કેવી રીતે પહોંચાડવું એમ. મારે તમને ખાલી એટલું જ પૂછવું છે કે મારે તમારી પાસેથી ખાલી એટલું જાણવું છે કે આપનામાંથી જેટલા મિત્રોની ઘરે પાણીને ચોખ્ખું કરવા માટે વોટર ફિલ્ટરનો ઉપયોગ થતો હોય અથવા તો કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય, અમુક કદાચ વોટર ફિલ્ટરનો ઉપયોગ નહીં કરતા હોય, આરો સિસ્ટમ બેસાડી હોય કે પાણીને ઉકાળતા હોય કે પાણીને શુદ્ધ કરવા માટેની કોઈ પણ પ્રક્રિયા જેની ઘરે થતી હોય એવી વ્યક્તિઓ જરા હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે કેટલાની ઘરે પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા થાય છે કોઈ પણ રીતે. યસ પ્લીઝ, વેરી નાઇસ, થેન્ક યુ. લગભગ 80% કરતા વધારે લોકોએ હાથ ઊંચો કર્યો. આપણે શુદ્ધ પાણી પીએ છીએ, શુદ્ધ ખોરાક ખાઈએ છીએ. કેમ? એટલા માટે કારણ કે આપણને ખબર છે કે જો અશુદ્ધ પાણી કે અશુદ્ધ ખોરાક શરીરમાં જશે તો શરીરને બહુ જ મોટું નુકસાન જશે. આપણે જાણીએ છીએ, અહીંયા ડોક્ટરો ઘણા બધા બેઠા છે, બધાને ખબર છે. આપણે હાઇજેનિક ફૂડ એની અપેક્ષા રાખીએ છીએ. આપણે પાણી અતિ શુદ્ધ હોય એ જોઈએ છીએ. મારે તમને એટલું કહેવું છે કે પાણી ખૂબ ચોખ્ખું, ખોરાક હાઇજેનિક, એનું આપણે ધ્યાન રાખીએ છીએ, પણ ક્યારેય વિચાર કર્યો કે આપણા વિચારો હાઇજેનિક હોય છે કે કેમ? આજુબાજુથી જે વિચારો મળે છે એને અપનાવતા પહેલા ત્યાં કોઈ ફિલ્ટર મુકાય છે કે નકારાત્મક વિચારોને પણ આપણે આવકારીએ છીએ? મને દુઃખ સાથે કહેવું છે, મોટા ભાગે તમે જોજો આપણી આજુબાજુ એટલી નકારાત્મક વાતો થાય છે, એટલી નકારાત્મક વાતો. સકારાત્મક વાતો કરનારી અને સકારાત્મક વિચારો આપનારી વ્યક્તિઓ આજુબાજુ બહુ ઓછી હોય છે. સતત નકારાત્મકતા, નકારાત્મકતા, નકારાત્મકતા. અને એને કારણે વ્યક્તિ પાસે બધું જ હોવા છતાં પણ વ્યક્તિ ખાલીપાનો અનુભવ કરે છે, કારણ કે સકારાત્મકતા છે જ નહીં. કેટલાક પ્રસંગો મારે તમારી પાસે મૂકવા છે કે સકારાત્મક અભિગમ વ્યક્તિના જીવનની અંદર શું લાવી શકે. અને શરૂઆત કરીએ ભગવાન કૃષ્ણના જીવનથી. સકારાત્મક અભિગમ દ્વારા સફળતા કેમ પ્રાપ્ત કરવી એ શીખવું હોય ને તો ભગવાન કૃષ્ણનું જીવન એ દ્રષ્ટિકોણથી વાંચવા જેવું છે. સાહેબ, એમના જીવનની કેટલીક ઘટનાઓને ખાલી મૂલવવા માટેનો પ્રયત્ન કરો. ભગવાન કૃષ્ણના જીવનની કેટલીક ઘટનાઓ. જન્મ, કૃષ્ણનો જન્મ તમે જુઓ. ભગવાન કૃષ્ણ કોઈ સામાન્ય નહોતા. એ એક રાજાના ભાણેજ હતા અને એક સરપંચના દીકરા હતા. એના પિતા વસુદેવજી ગામના મુખી હતા, એટલે સરપંચના દીકરા હતા, રાજાના ભાણેજ હતા. કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મ થતાની સાથે જ બાળકને સરસ મજાની સુવાડી ગોદડી મળે, ગમે એટલું ગરીબ પરિવાર કેમ નથી. હું તમને એમ કહું કે અહીંયા ગાંધીધામમાં મજૂરી કરવા માટે આવેલ એક મજૂર સ્ત્રી એ પણ જ્યારે ગર્ભવતી હોય ત્યારે આવનારા બાળક માટે એક નાની ગોદડીની વ્યવસ્થા તો કરતી હશે. કોઈ પણ બાળક, સાવ સામાન્યમાં સામાન્ય બાળક, એને પણ જન્મતાની સાથે ગોદડી મળે. કૃષ્ણ એક રાજાના ભાણેજ, એક સરપંચના દીકરા, પણ જન્મતાની સાથે એને ગોદડી પણ નથી મળી. બાળક જન્મે
એનો પહેલો સંબંધ જનેતા સાથે બંધાય. કૃષ્ણએ જન્મતાની સાથે જ જનેતાનો ત્યાગ કરવો પડ્યો, જનેતાથી દૂર જવું પડ્યું. બાળપણની અંદર બાળક છે ને, પોતાના વડીલોના સુરક્ષા કવચ નીચે હંમેશા મસ્ત રીતે જિંદગીને માણતા હોય. વડીલોનું સુરક્ષા કવચ હોય, સુરક્ષા છત્ર હોય, અને એની સુરક્ષાને કારણે એને બીજી કોઈ ચિંતા હોય જ નહીં. બાળકોને એ બહુ સરસ રીતે પોતાનું જીવન જીવતા હોય. તમે ઘણી વખત શેરીની અંદર રમતા બાળકોને જોજો, કોઈ ચિંતા ના હોય. કેમ? તો કે વડીલોની સુરક્ષા છે, એટલે કોઈ ચિંતા જ નથી. કૃષ્ણ પોતાનું બાળપણ પણ વ્યવસ્થિત રીતે માણી શક્યા નથી. તમે જુઓ, બાળપણની અંદર મોજ મજા કરવાની હોય, અને એવા સમયે ધેનુકાસુર, અઘાસુર, બકાસુર, પૂતના, એક પછી એક બધાને મારવા. કૃષ્ણ એમના જીવનનો પ્રેમ, અથવા તો કૃષ્ણ જેમને વારે વારે ઝંખે, આખું વૃંદાવન કૃષ્ણની પાછળ પાગલ, પણ કૃષ્ણ કોઈ બીજી વ્યક્તિની પાછળ પાગલ ને, એ રાધા. રાધા અને કૃષ્ણ એ બંને વચ્ચેનો જે સંબંધ, એ બંને વચ્ચેનો જે પ્રેમ, આમ ક્યારેક કલ્પના કરીએ તો આપણને ખબર પડે કે જ્યારે અક્રૂરજી કૃષ્ણને તેડવા માટે આવ્યા, કૃષ્ણ જ્યારે મથુરા જતા હતા, કૃષ્ણને ખબર હતી કે હવે પોતે ક્યારેય પાછા આવવાના નથી. પોતે માત્ર અને માત્ર ગોકુળ કે વૃંદાવનને નહીં, એ રાધાને પણ છોડતા હતા, અને છતાંય એના ચહેરા પર વેદના જોવા નથી મળી. આમ કલ્પના કરીએ તો ખબર પડે કે પોતાના પ્રેમથી દૂર જતી વખતે કેટલી તકલીફ પડી હશે, કેટલી તકલીફ. અને આજે કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ ના સમજાય, પ્રેમ કર્યો હોય ને એને ખબર પડે, બાકીના હજી ખબર ના પડે કેટલી તકલીફ પડી હશે. પણ એમને ચહેરા ઉપર બતાવી જ નથી, ખબર જ નથી પડવા દીધી. એમના જીવનની બીજી કેટલીક ઘટનાઓ, લગ્ન, માની લો કે લગ્ન થાય ત્યારે વ્યક્તિને કેટલો આનંદ હોય. આમ ભલે જિંદગીભરનો ગુલામ બને, પણ લગ્નના દિવસે જ રાજા કહેવાય. સમજો, વરરાજા લગ્નના દિવસે રાજા કહેવાય. મેં તો જોયું છે, અને તમે જોયું હશે તમારી આજુબાજુ, કે લગ્ન હોય ને, ખેતરમાં મજૂરી કરનારો હોય, પણ લગ્નના દિવસે પોતાના બૂટ પોતે સાફ ન કરે. બોલો, એ અણવર સાફ કરી દે, એટલી સરસ રીતે રહેવાનું. કૃષ્ણ પોતાના લગ્નનો આનંદ પણ લઈ શક્યા નથી. રૂક્ષ્મણીજીની સાથે ભાગીને લગ્ન કરવા પડ્યા, અને કદાચ સસરો નબળો હોય તો વાંધો ન આવે, આમાં તો સસરો ભૂકા કાઢે એવો, ભાગીને લગ્ન કરવા પડે. પોતાના લગ્નનો આનંદ નહીં, બેનને પરણાવવાનો આનંદ નહીં. સુભદ્રાના લગ્ન પણ ભાગીને કરાવવા પડ્યા. અર્જુનને કહ્યું કે આમની એ લઈ જા, નહીતર દુર્યોધન જોડે મોટાભાઈ પરણાઈ દેશે. પોતાના લગ્નનો આનંદ નહીં, બેનને પરણાવવાનો આનંદ નહીં. સાહેબ, માંડ જીવનમાં તમે ઠરીઠામ થાવ, અને એ જ વખતે તમારે તમારું વતન છોડવું પડે, કેવી પરિસ્થિતિ થાય. હું તો સરકારમાં નોકરી કરું છું ને, ખાલી સરકાર બદલી કરે ને ત્યાં કેટલાકને તકલીફ પડે છે. બોલો, એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરે ત્યાં તકલીફ પડે. વતન છોડવાનું. એમણે ઉત્તર પ્રદેશમાંથી છેક દ્વારિકા આવ્યા, જન્મતાની સાથે જનેતાને છોડી, અને મોટા થયા ત્યારે એમને પોતાનું જન્મ સ્થળ છોડ્યું. આપણે ત્યાં સંસ્કૃતની અંદર એવું કહેવાય છે, એકચ્યુઅલી રામાયણનો જ શ્લોક છે, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી. માતા અને માતૃભૂમિ બે સ્વર્ગથી મહાન છે, પણ એમને જન્મતાની સાથે પોતાની જનેતા અને મોટા થયા પછી માતૃભૂમિ છોડવી પડી. અહીંયા આવ્યા, કેટલાય પ્રશ્નો થયા છે. યાદવ કુળ, પોતાનો જ પરિવાર, અને એ જ પરિવારને અંદરો અંદર લડતા, ઝઘડતા, અંદરો અંદર એકબીજાને કાપતા, આ બધું જોયું. કેટલું અંતર વલોવાયું હશે માણસ. તમારો પરિવાર, આમ તમે અહીંયા આવ્યા હોય, તમારું વતન છોડીને આવો, તમે બંજર વિસ્તાર એને સુવર્ણની દ્વારિકાની અંદર પરિવર્તિત કરો, એકદમ સમૃદ્ધ વિસ્તાર બનાવી દો, અને પછી એ જ તમારા કુટુંબીજનો અંદરો અંદર ઝઘડે તો કેટલું દુઃખ થાય. કૃષ્ણના અંતિમ શ્વાસ, એક ઢીલ, એને બાણ મારે, બાણ કપાળમાં જાય, કપાળમાં વાગે, એ વખતે પણ એને કેટલી પીડા થઈ હશે. પગમાં જાય છે બાણ, અને ત્યાંથી કપાળમાં આવે છે. તમે જુઓ, આખી એમના જન્મથી શરૂ કરી અને આ પૃથ્વી ઉપરથી વિદાય સુધીની, મેં તો તમને થોડીક ઘટનાઓ કહી, આ બધી જ ઘટનાઓ તમે જુઓ ને, મને તમે ખાલી એટલું કહો, કૃષ્ણના જીવનને વિસ્તૃત રીતે વ્યક્ત કરતા હોય ને એવા 4 ગ્રંથો છે. વિષ્ણુ પુરાણ,
હરિવંશ, મહાભારત અને શ્રીમદ ભાગવત, આ 4 ગ્રંથો છે. મને વાંચવાનો બહુ શોખ, એટલે મેં તો 4 ગ્રંથો વાંચ્યા છે, પણ મને 4 ગ્રંથમાંથી એકમાં પણ કૃષ્ણના જીવનનો એક પણ પ્રસંગ એવો નથી મળ્યો કૃષ્ણ રડતા હોય ને કૃષ્ણ ફરિયાદ કરતા હોય. એક પણ. આટલી બધી તકલીફો અને છતાંય રડવાનું નહીં. કેમ? સકારાત્મક વિચાર. જગતગુરુ એમને નથી થવાતું. જગતગુરુ થવા માટે તમારે તમારા જીવન દ્વારા લોકોને સંદેશ આપવો પડે, અને ત્યારે લોકો એમ કે કૃષ્ણમ વંદે જગતગુરુ. એમને નથી થવાતું. જીવન દ્વારા એ સંદેશ આપે. પ્રશ્નો તો જીવનમાં આવે સાહેબ, પણ એ પ્રશ્નો આવે ત્યારે જો હકારાત્મક અભિગમ હોય તો એ પ્રશ્નોની સામે લડી શકાય. સ્વામી વિવેકાનંદ, જેમની સ્મૃતિમાં આજે આ વ્યાખ્યાન માળા ચાલી રહી છે, એ સ્વામી વિવેકાનંદ જ્યારે બનારસ કાશીની અંદર ગયા, અને નાની એવી ઉંમર, એ પોતે ઘાટ ઉપરથી પસાર થતા હતા, અને કાશીની અંદર કેટલાક વાંદરાઓ, ઘાટ ઉપર વાંદરાઓ બહુ હોય, તે વાંદરાઓ પાછળ પડ્યા, અને વાંદરાઓ પાછળ પડ્યા ને એટલે વિવેકાનંદજી દોડ્યા. વિવેકાનંદજી દોડે ને પાછળ વાંદરાઓ, સામે એક સંન્યાસી મળ્યા, અને એ સંન્યાસીએ વિવેકાનંદજીને એટલું જ કહ્યું કે ભાગો મત, ભાગોગે તો પીછે દોડેંગે, ખડે રહો, સામના કરો. વિવેકાનંદજી ઉભા રહ્યા, વાંદરાએ ઉભા રહી ગયા. ભાગો છો ને એટલે સમસ્યાઓ પાછળ પડે છે, પણ વ્યક્તિ ઊભી રહેતી થાય તો સમસ્યાઓ ઊભી રહી જાય. ભાગીએ છીએ એટલે પાછળ પડે છે. મહાભારતનો બહુ જ સરસ મજાનો પ્રસંગ, કાયમ માટે આમ જીવ સાથે જડીને રાખવા જેવો પ્રસંગ. કૃષ્ણ, બલરામ અને સાત્યકી, આ ત્રણેય જંગલની અંદર ફરવા માટે ગયા. કૃષ્ણ, બલરામ, સાત્યકી ત્રણેય. કૃષ્ણ અને બલરામ એ બંનેથી આપણે પરિચિત છીએ. સાત્યકી પેલા મહાભારતના યુદ્ધની અંદર પાંડવોના પક્ષે લડેલા દ્વારિકાના બહુ જ મોટા યોદ્ધા હતા. એ ત્રણેય જંગલમાં ગયા. જંગલમાં રસ્તો ભૂલી ગયા. સાંજ પડી. શું કરવું આવો સમય? એ વખતે કૃષ્ણ એવું કહે છે કે આપણે એક કામ કરીએ, અત્યારે રસ્તો શોધવાનું રહેવા દઈએ. જો અત્યારે રસ્તો શોધીશું ને તો આપણે અંધારામાં ભટકી જશું અને વધારે તકલીફ પડશે. એના કરતા આપણે રાતવાસો જંગલમાં જ કરીએ. સવારે જ્યારે સૂર્યોદય થાય ને ત્યારે રસ્તો શોધીશું. અત્યારે અહીંયા ને અહીંયા રાત રોકાઈ જાય. એમના વિચારને આવકારવામાં આવ્યો કે બરોબર, સાચી વાત છે, અહીંયા રાત રોકાઈ જઈએ. પછી નક્કી એવું કર્યું કે આપણે ત્રણેય થાક્યા પાક્યા છીએ, ઊંઘી જશું. રાત્રે કોઈ કદાચ આવે અને આપણને હેરાન કરે, કદાચ કોઈ પશુ આવે. આ જંગલની અંદર બ્રહ્મ રાક્ષસ છે એવી વાત પણ સાંભળી છે. કદાચ બ્રહ્મ રાક્ષસ આવે તો આપણને હેરાન કરે તો આપણે એક કામ કરીએ, આખી રાતને 3 ભાગમાં વહેંચી દઈએ. એક વ્યક્તિ જાગે અને બાકીની 2 વ્યક્તિ આરામ કરે. જે વ્યક્તિ જાગતી હોય ને એ વ્યક્તિ બાકીની 2 વ્યક્તિનું ધ્યાન રાખે, એટલે કદાચ કોઈ વિઘ્ન આવે તો એ વિઘ્ન દૂર કરવાનું કામ પેલી જાગતી હોય એ વ્યક્તિ. વેદવ્યાસજીએ મહાભારતની અંદર નોંધેલી વાત હું આપને કહી રહ્યો છું. સૌથી પહેલો વારો જાગવાનો સાત્યકીનો હતો. સાત્યકી જાગે છે. કૃષ્ણ અને બલરામ એ બંને સૂતા છે. એ જંગલની અંદર એક બ્રહ્મ રાક્ષસ, એનો ભય, અને બ્રહ્મ રાક્ષસ આવ્યો. બ્રહ્મ રાક્ષસ આવ્યો એટલે આમને પહેલેથી નક્કી કરેલું હતું એ રીતે સાત્યકીએ વિઘ્નનો સામનો કરવાનો હતો અને જગાડવાના નહોતા, અને એ બંને એકદમ ઘસઘસાટ ઊંઘતા હશે. બ્રહ્મ રાક્ષસ અને સાત્યકી એ બંને વચ્ચેની લડાઈ ચાલુ થઈ. બંને એકબીજાને મારે, એકબીજાને વાગે. સાત્યકીને વાગે, અને વાગે ને એટલે દર્દની ચીસ પાડે, અને ચીસ પાડે એનું પરિણામ એવું આવે કે પેલો બ્રહ્મ રાક્ષસ જે હતો ને એનું કદ મોટું થાય. આ વાર્તા નથી, નોંધેલી વાત છે. બ્રહ્મ રાક્ષસ જે હતો એનું કદ મોટું થાય. 5 ફૂટનો હોય, 5 ફૂટને 1 ઇંચ થાય, અને કદ મોટું થાય એટલે હવે પછી જે આવનારો મુક્કો હોય એની તાકાત વધી જાય. સ્વાભાવિક છે. આપણે મુક્કો મારીએ અને ખલી મુક્કો મારે, બેમાં ફેર તો પડે ને. કારણ કે જેમ કદ મોટું, જેમ ઊંચાઈ વધુ, એમ મુક્કો વધારે મજબૂત આવે. વધારે મજબૂત મુક્કો આવે એટલે આ થોડીક વધારે મોટી રાડ પાડે, ને રાડ પાડે પેલા કદ વધે. આ બાજુ રાડ પાડે ને પેલી બાજુ કદ વધે. એમનો સમય પૂરો થયો. પછી બલરામને જગાડ્યા અને કહ્યું કે હવે આવી ગયું છે વિઘ્ન, પણ મારો સમય પૂરો થયો છે, વિઘ્નની સામે લડવાનું કામ તમારું. બલરામે લડાઈ ચાલુ કરી. બલરામે એ જ કર્યું જે સાત્યકી કરતા હતા. વાગે એટલે ચીસ પાડે, અને ચીસ પાડે એટલે પેલાનું કદ મોટું થાય. બલરામે માંડ પોતાનો સમય પૂરો કર્યો. પછી કૃષ્ણને જગાડ્યા. કૃષ્ણનો વારો આવ્યો, અને જ્યારે કૃષ્ણનો વારો આવ્યો ને ત્યારે પેલા બંનેએ રાડો પાડીને આ બ્રહ્મ રાક્ષસનું કદ એટલું મોટું કરી દીધું કે કૃષ્ણ થોડીક વાર તો આમ જોઈ રહ્યા કે આ કેવડો મોટો છે. લડવાનું તો હતું જ. લડવાની શરૂઆત કરી.
વેદવ્યાસજી એવું નોંધે છે કે કૃષ્ણને પેલો બ્રહ્મ રાક્ષસ મારે, કૃષ્ણને પણ વાગે તો રાડો પાડવાને બદલે એની સામે જોઈ અને ખડખડાટ હસે અને પરિણામ એ આવે કે ઓલાનું કદ નાનું થવા માંડ્યું. તે હસી અને થોડા સમયમાં એ બ્રહ્મ રાક્ષસનું કદ નાની પૂતળી જેટલું કરી દીધું અને પછી પોતાનું ઉપવસ્ત્ર હતું ને એમાં બરોબર બાંધીને તો સૂઈ ગયા, કારણ કે કદ પેલાનું આટલું જ થઈ ગયું, નાની પૂતળી જેટલું ઉપવસ્ત્ર બાંધી અને સૂઈ ગયા. સવારે પેલા બંનેએ પૂછ્યું કે બ્રહ્મ રાક્ષસ ગયો ક્યાં, એટલે બતાવ્યો કાર્ય હોય જ નહીં, શક્ય જ નથી, એ તો કેવડો મોટો હતો. પણ આ જ છે. ખોલ્યું, કાઢ્યો બ્રહ્મ રાક્ષસને, ગરદન મરડી મારી નાખ્યો અને પછી સવારે હસ્તિનાપુર પરત આવી ગયા. આટલી બાબતનો ઉલ્લેખ એ પ્રસંગની અંદર છે, પણ એ પ્રસંગ આપણા વિષયને ખૂબ સરસ રીતે સમજાવી જાય છે. વેદવ્યાસજી કદાચ કંઈક કેવા જુદું માગતા હશે. આમાં ઘણાઈને આવું બધું વાંચે ને એટલે એવું થાય કે આ છે ને આપણા ઋષિમુનિએ હારું ગપ્પા જ માર્યા છે બધા. આમ વાગે એટલે રાડ પાડે એટલે ઓલાનું કદ મોટું થાય ને આ કઈ દવા છે કદ મોટું થાય અને વળી દાંત કાઢે કદ નાનું થઈ જાય. આપણા શાસ્ત્રોની અંદર આપણા ઋષિ મુનિઓએ જે કંઈ પણ વાતો કરી છે ને અદ્ભુત વાતો કરી છે, કદાચ આપણે સમજી નથી શકતા. અહીંયા એમનો કહેવાનો તાત્પર્ય એ હશે કે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ, પડકારો અને પ્રશ્નોરૂપી બ્રહ્મ રાક્ષસ આવે. બધાના જીવનમાં આવે સાહેબ. પ્રશ્નો વગરનું જીવન હોય જ નહીં, આ સમજી રાખજો. લોકો સતત ફરિયાદ કરતા જ હોય, પ્રશ્ન જ છે, મારે આમ છે, તમારે એકને નહીં બધાને હોય, પ્રશ્ન જ હોય તમામને. સાહેબ પટ્ટાવાળાને પ્રશ્નો હોય અને પ્રધાનમંત્રીને પ્રશ્નો હોય. એવું ન હોય પ્રધાનમંત્રીને કઈ પ્રશ્ન હોય, એને પટ્ટાવાળા કરતા મોટા પ્રશ્નો હોય. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં પડકારો, સમસ્યાઓ, પ્રશ્નો, આવો બ્રહ્મ રાક્ષસ આવે અને એની સામે તમે જેટલા હસતા રહ્યો ને એ સમસ્યા એટલી ધીમે નાની થતી જાય. અને જો તમે એની સામે હસતા રહ્યો, પેલા રડતા રહ્યો, તો એ સમસ્યા ધીમે મોટી થતી જાય. નક્કી આપણે કરવાનું છે કે આ પ્રશ્નોની સામે હસવું છે, રડવું નક્કી આપણે કરવું. ફરી કહું, પ્રશ્નો તો આવશે. ભગવાનના જીવનમાં પ્રશ્નો આવે તો આપણા જીવનમાં ના આવે. આમ વિચારો જ ખરા. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન મહાવીર, બધા લઈ લો, ભગવાન સ્વામિનારાયણ, બધાના જીવનમાં પ્રશ્નો આવે. ભગવાનના જીવનમાં પ્રશ્ન આવે તો તમારા મારા જીવનમાં પ્રશ્નો આવે, રડવાનું શું હોય? નાની એવી બાબત હોય, સાવ નાની એવી બાબત, રડ કર્યા કરે, પ્રશ્નને એટલો મોટો કરે. આપણે છે ને જેટલું આપણું દુઃખ હોય ને ખરેખર એને બદલે અત્યારે હું જે બોલું છું ને, મારો અવાજ તો સૌ સામાન્ય છે. હમણાં બંધ કરી દો, વલના અહીં 5 હરોળ સુધી જ સંભળાય. પણ આ માઇક મારા અવાજને એમ્પ્લીફાઈ કરે છે. આપણે આપણા દુઃખને એમ્પ્લીફાઈ કરતા થઈ ગયા, આપણા પ્રશ્નોને એમ્પ્લીફાઈ કરતા થઈ ગયા. હોય ને એના કરતા એટલો મોટો કરી દઈએ ને, શું કામ? રાડો પાડી. જે વ્યક્તિઓ જીવનમાં ઊભા થતા પ્રશ્નો વખતે સકારાત્મક હોય એ વ્યક્તિના જીવનમાંથી પ્રશ્નો જતા રહે છે. કોણ બનેગા કરોડપતિની અંદર લાસ્ટ જે અમિતાભ બચ્ચન છેલ્લો હમણાં એમના જે એપિસોડ બધા જતા હતા એમાં દર શુક્રવારે એક કર્મવીરને બોલાવતા હતા. કર્મવીર એપિસોડ દર શુક્રવારે રહેતો. આપનામાંથી કદાચ ઘણા બધા જોતા પણ હશે. એક કર્મવીર એપિસોડમાં દર વખતે એવું થતું, દર શુક્રવારે, કે કોઈ સેવાભાવી વ્યક્તિ હોય, કોઈ સમાજ માટે કંઈક કરતી હોય તો એવી વ્યક્તિને બોલાવે. એમાં લગભગ છેલ્લેથી કદાચ ત્રીજો કે બીજો, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ છેલ્લેથી ત્રીજો કે બીજો એ એપિસોડની અંદર હરકચંદ સાવલાને એ લાવ્યા હતા. અને હરકચંદ સાવલા એટલે મુંબઈની અંદર ટાટા કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સામે બહારગામથી આવતા દર્દીઓને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા કરનારો માણસ, મફતમાં વ્યવસ્થા કરનારો માણસ, દવાની મફતમાં વ્યવસ્થા કરનારો માણસ, વર્ષોથી આ સેવા કરનારો માણસ. એ હોટ સીટ પર હતા. અમિતાભ બચ્ચને એમની જોડે જે એક બાબતે વાત કરીને એ આપણા વિષય સાથે સુસંગત છે અને મને બહુ સ્પર્શી ગઈ હતી. અમિતાભે એમને એવું પૂછ્યું હતું કે તમે કેન્સર હોસ્પિટલના દર્દીઓ જોડે કામ કરનારી વ્યક્તિ છો, એટલે જે લોકો મૃત્યુની સામે જંગ લડતા હોય એવી વ્યક્તિઓની સાથે કામ કરનારા છો અને વર્ષોથી આ કામ કરો છો, તમારો શું અનુભવ રહ્યો છે? અને એ વખતે એમણે જે જવાબ આપ્યો ને, એમણે એવું કહ્યું, કદાચ
કોઈને જો જોવું હોય તો યુટ્યુબ ઉપર હજુ સર્ચ આપીને આ જોઈ લેજો. યુટ્યુબ ઉપર સર્ચ આપજો તમને જૂનો એપિસોડ હરકચંદ સાવલા KBCM કરીને સર્ચ આપજો. અને ખાસ કરીને એમને જે આ વાત કરી હતી ને 2-4 મિનિટ સુધી, એ વાત તમે સાંભળજો. હરકચંદ સાવલા એવું કહે છે કે मैंने देखा है हॉस्पिटल में आने वाले लोग, જે હોસ્પિટલની અંદર સારવાર માટે આવે છે એ દર્દીઓ દવાને કારણે જેટલા સાજા થાય છે એના કરતાંય દ્રઢ મનોબળને કારણે વધારે સાજા થાય છે. દવા તો અસર કરે જ છે, પણ દ્રઢ મનોબળ. એમણે ઉદાહરણ સાથે કહ્યું કે કેટલાક દર્દીઓ 4th સ્ટેજના કેન્સર સાથે આવ્યા હોય અને સારા થઈને ગયા હોય, અને કેટલાક કેન્સરની શરૂઆત સાથે આવ્યા હોય અને વિદાય થઈ હોય. આપણે કેવું વિચારીએ છીએ ને એની અસર આપણા શરીર ઉપર અને મન ઉપર તો સ્વાભાવિક છે, પડે જ. મારે તમને કેટલીક વાસ્તવિક ઘટનાઓ દ્વારા સાહેબ આ સમજાવવું છે કે આપણે જે વિચારીએ છીએ એ વિચારોની બહુ જ મોટી અસર આપણા શરીર ઉપર થતી હોય. તમે નકારાત્મક વિચારો તો નકારાત્મક અસર, અને હકારાત્મક વિચાર તો હકારાત્મક અસર. સ્વામી વિવેકાનંદજી એમનું જ એક કોટેશન છે કે જો માણસ મનથી મજબૂત હોય તો ઝેરી સાપનું ઝેર પણ એના માટે બિન અસરકારક બની જાય છે. આવું વિવેકાનંદજી કહેતા. એક બહુ સરસ મજાનું મેં પુસ્તક વાંચેલું. આપનામાંથી કોઈને જો વાંચનનો રસ હોય તો એ પુસ્તક વાંચવા માટે હું આપને સજેશન આપું છું. એ પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર. એન્થોની રોબિન્સનું લખેલું આ પુસ્તક છે. અને અનલિમિટેડ પાવર વિશ્વની અંદર ખૂબ વેચાયું અને વંચાયું. એની પાછળનું કારણ પણ એ છે સાહેબ, વેચાયું અને વંચાયું એટલે કઈ હદે? અહીંયા ગાંધીધામ એટલે લગભગ બિઝનેસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ, ફોર્ચ્યુન 500 વિશ્વની ટોચની જે 500 કંપનીઓ છે એ વિશ્વની ટોચની 500 કંપનીઓ પોતાના ટોપ મેનેજમેન્ટ માટે એક સિલેબસ તૈયાર કરી અને એને ટ્રેન કરે છે. એમની અમુક સમયાંતરે ટ્રેનિંગ લેવાય છે અને એમાં સામેલ કરવામાં આવેલું આ પુસ્તક છે. એ પુસ્તકની અંદર એમણે માત્ર કલ્પનાઓ નથી કરી, પણ કેટલાક એક્સપેરિમેન્ટ કર્યા અને એક્સપેરિમેન્ટ એને એ પુસ્તકની અંદર નોંધ્યા છે. એ પૈકીનો એક એક્સપેરિમેન્ટ વિવેકાનંદજીના કોટેશનના સંદર્ભમાં મારે આપને કહેવો છે. એમણે એક બહુ સરસ મજાની ઘટના આ પુસ્તકમાં નોંધી છે. અમેરિકાની અંદર કોઈ એક વ્યક્તિ એને ગુનો કર્યો, કોર્ટે એમને મૃત્યુદંડની સજા કરી, મૃત્યુની તારીખ નિશ્ચિત કરી કે આ તારીખે એમને મૃત્યુદંડ આપવામાં આવશે. એમના મૃત્યુની તારીખના 7 દિવસ પહેલા આ કેદીને એવું કહેવામાં આવ્યું કે તારે મરવાને હવે 7 દિવસ બાકી છે, તને પણ ખબર છે કે 7 દિવસ પછી તને મૃત્યુ આપવાનું છે, મૃત્યુદંડ આપવાનો છે, પણ તને મૃત્યુદંડ કેવી રીતે આપવો એ કોર્ટે હવે ડિસાઈડ કર્યું છે, નક્કી કર્યું છે, અને તને ઝેરી સાપ કરડાવીને મૃત્યુદંડ આપવામાં આવશે. તને ઝેરી સાપ કરડાવવામાં આવશે, તને નાગ કરડાવવામાં આવશે. પેલી વ્યક્તિને મનમાં ડર પેઠો કે નાગ કરડે તો શું થશે, અને રોજ પાછું યાદ કરાવે એને કે તને નાગ કરડાવવાનો છે, સાપ કરડાવવાનો છે. સાહેબ, એમના મૃત્યુના આગલા દિવસે આ વ્યક્તિને એટલો ડર પેસી ગયો હતો 6 દિવસમાં. જ્યારે મૃત્યુની તારીખ આવી, એમના ઉપર એક્સપેરિમેન્ટ જ થતો હતો, કોર્ટ સરકાર બધાની ખાસ પરવાનગી લઈને એ વ્યક્તિને ખુરશી ઉપર બેસાડ્યા, એનાથી 50-60 ફૂટના અંતરે એક ટોપલી મૂકી અને ટોપલીમાંથી પેલો સાપ બહાર કાઢ્યો. સાપ એટલો ભયંકર કે એને જોઈને આ વ્યક્તિ ધ્રુજે, એકદમ ધ્રુજે. સાપ ધીમે 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 આગળ વધે ને આ વ્યક્તિની ધ્રુજારી વધતી જાય, પસીનો છૂટે, આખું શરીર વાઇબ્રેટ મોડ ઉપર મુકાઈ ગયું. વગર ડાકલાએ માતાજી આવી ગયા, આખું શરીર ધ્રુજે. અને એ વખતે એમને એવું કહેવામાં આવ્યું કે આ સાપ તમારા સુધી પહોંચે એ કદાચ તમે જોઈ પણ નહીં શકો, એટલે તમારી આંખ ઉપર પટ્ટી બાંધી દઈએ. એની આંખ ઉપર પટ્ટી બાંધી જે સાપને છૂટો મૂકવામાં આવ્યો હતો એ સાપને ફરીથી બોક્સમાં મૂકી દીધો. માત્ર ને માત્ર જૂઠી કોમેન્ટ્રી બોલવાની ચાલુ રાખી કે સાપ ધીમે ધીમે આગળ વધે છે, તમારી નજીક આવે છે, તમારી નજીક આવી ગયો, સાવ નજીક પહોંચી ગયો છે, ગમે તે ક્ષણે તમને દંશ મારે એવી તૈયારી છે. અને એ વખતે પહેલેથી નક્કી કર્યા પ્રમાણે એક વ્યક્તિ આવી, ઇન્જેક્શન લઈને આવી અને આ કેદીને 3 થી 4 વખત ઇન્જેક્શન લગાડી અને જતી રહી.
ઇન્જેક્શનમાં માત્ર ગ્લુકોઝનું પાણી હતું અને ઇન્જેક્ટ પણ કરવામાં નહોતું આવ્યું. પેલી વ્યક્તિ તરફડિયા મારવા માંડી અને થોડા જ સમયમાં મૃત્યુ પામી, થોડી જ મિનિટોમાં મરી ગઈ. એના ઉપર પ્રયોગ કરવાનો હતો એટલે પોસ્ટમોર્ટમ થયું અને એક્સપર્ટ પેનલે પોસ્ટમોર્ટમ કર્યું કોઝ ઓફ ડેથ જાણવા માટે. કોઝ ઓફ ડેથની અંદર બીજી કેટલીક બાબતો આવી, કાર્ડિયાક બાબત પણ આવી, કાર્ડિયાક એટેક. પણ એક બાબત એ પણ એ લોકોએ નોંધી કે આના શરીરમાં લોહીની સાથે ઝેર ભળવાને કારણે આ વ્યક્તિનું મૃત્યુ થયું છે. કદાચ આ વાત સ્વીકારવી આમ નહીં સ્વીકારી શકાય. મેડિકલ વાળી વ્યક્તિને તો આમ સ્વીકારવા એક ગપ્પા મારો પણ માપમાં રાખો સારું સાહેબ. આમાં ઘણા ગપ્પા મારો કંઈ વાંધો નહીં, પણ થોડુંક માપમાં રહીને ગપ્પા મારો તો સારું. સાહેબ હું આપને એ કહું છું કે ફોર્ચ્યુન 500 જેને સ્વીકારતું હોય એના શરીરમાં આ ઝેરનો કેટલો ભાગ જોવા મળ્યો. કેમ સાહેબ? કંઈક તો એવું છે જ કે આ મન જે વિચારે ને શરીર એવું કરવા માંડે છે. મન જે વિચારે ને શરીર કરે જ સાહેબ. ડોક્ટર જેટલા અહીંયા બેઠા છે ખબર હશે કે દર્દીને જો પોઝિટિવલી વ્યવસ્થિત રીતે એને ઇન્સ્પિરેશન આપવામાં આવે ને સાહેબ, તમારી દવા અને ઇન્સ્પિરેશન બે ભેગું થાય ને અને તરત દર્દ જતું રહે. ફેર પડતો હોય છે એનાથી, સકારાત્મકતા ફેર પાડે છે. રાજકોટની અંદર એક મારા બહુ સારા ડોક્ટર મિત્ર, આમ તો મારા પિતાની ઉંમરના છે, કારણ કે જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નિવૃત્ત થયા એટલે પિતાની ઉંમરના એ થયા, પણ મૈત્રી એમની જોડે બહુ સારી. નિવૃત્તિ પછી રાજકોટની અંદર એને એક ક્લિનિક શરૂ કર્યું છે અને એ ક્લિનિકની અંદર એ ફર્ટિલિટીની દવા કરે છે. ફર્ટિલિટીની દવા એટલે તમે સમજી શકો કે જેને સંતાન નથી થતું એને સંતાન જન્મે એના માટેની દવા. એ ફર્ટિલિટીની દવા કરે છે ને એમને ત્યાં જેટલા દંપતીઓ દવા લેવા માટે જાય છે એમાંથી સક્સેસ રેશિયો લગભગ 70% જેવો છે. 70% સક્સેસ મળે છે. આ બધું જ્યારે મેં સાંભળ્યું, એક વખત હું એમને મળવા માટે ગયો, અમે બંને વાતો કરતા હતા. મેં એમને કહ્યું કે સાહેબ સાવ સાચું કહેજો કે એવી દવા હોય કે જે દવા લેવાને કારણે બાળક જન્મે? એટલે એમણે મને કહ્યું કે હા, આયુર્વેદની અંદર કેટલીક એવી બાબતો છે કે જે બાળક જન્મે એના માટે તમને મદદ કરી શકે, પણ એમને કહ્યું કે મારી દવા માત્ર 5% કામ કરે છે પણ 95% કામ બીજું કરે છે. એ શું? મને કે સકારાત્મકતા. એ કેવી રીતે? અને પછી એમણે જવાબ આપ્યો સકારાત્મકતા કેવી રીતે કામ કરે તે. મને એમણે એવું કહ્યું કે જો સાહેબ, આજે આ તમારા બધાની સાથે હું ખુલીને કહું છું. એમણે પ્રેક્ટિકલી મને કહ્યું કે મને કે જો મારે ત્યાં એવું થાય કે કોઈ પણ વ્યક્તિને દવા લેવાની હોય એટલે મારો પહેલો નિયમ એવો છે કે એકલા તો આવું જ નહીં, પતિ પત્ની બે આવું. એકલા નહીં આવે કોઈ દિવસ, એટલે પતિ પત્ની બે આવે. પહેલી મુલાકાતમાં હું ખાલી એમને એટલું જ કહું કે જો તમારે છે ને સંતાન આવે કે સંતાન ન આવે એના માટે બે બાબતો જવાબદાર હોય. એક તમારું નસીબ, બીજું તમારું શરીર. જો તમારા નસીબમાં ના હોય તો ગમે એટલી દવા કરશો ને બાળક આવશે જ નહીં. તમારા નસીબમાં હોય પણ શરીરની કંઈ ખામી હોય તો એ ચોક્કસપણે દૂર થશે. એટલે આપણે પહેલું કામ એ કરવું પડશે કે તમારા નસીબમાં સંતાન છે કે કેમ એ જોવું પડે. પહેલું કામ એ કરવું પડે. એટલે એક કામ કરો, બંને આવો આવતા અઠવાડિયે અને બંને તમારી કુંડળી કાઢીને લાવો. કુંડળી કાઢીને લાવો. આપણે જોવું પડશે કે તમારા નસીબમાં છે કે કેમ. એટલે કે બીજા અઠવાડિયે કુંડળી કાઢીને આવે સાહેબ, એ દિવસે બંનેના ચહેરા ઉપર જે ટેન્શન હોય ને, એ કે કુંડળી લઈને આવ્યા હોય ત્યારે આમ એટલા ટેન્શનમાં આવ્યા હોય, આમ તમે જુઓ. એટલે મારી સામે કુંડળી મૂકે, એ કે ભગવાન સોગંદ ખાઈને કહું છું હરામ છે, મને કાંઈ ખબર પડતી હોય કુંડળી સામે મૂકે. એટલે એક્સપર્ટની જેમ જોવામાં, એક્સપર્ટ હોય ને થોડીક વાર આમ જોયા કરો, મૌન, એક પણ શબ્દ બોલવું નહીં, અને એના ચહેરા ઉપરનું ટેન્શન આમ વધતું જાય. આમ જોયા જ કરું, થોડીક વાર આ બાજુ, થોડીક વાર આ બાજુ, થોડીક વાર આ બાજુ. 5 મિનિટ નિરીક્ષણ કર્યા પછી હું એને એમ કહું, જો ભાઈ આ તારી કુંડળીમાં છે ને ગુરુ ચોથા સ્થાને, હવે એને ખબર ન હોય ગુરુ કયા સ્થાને છે. ગુરુ ચોથા સ્થાને છે. જો બેન તમારામાં છે ને એ આ શુક્ર આટલામાં સ્થાને છે, એટલે આનો મતલબ એમ કે તમારા નસીબમાં એક નહીં 2 સંતાન છે. આટલું બોલું, એના ચહેરા પર ચમક આવે, મારું કામ પૂરું. આટલું બોલું, મારું કામ પૂરું. સાહેબ પહેલાના સમયમાં જે ભુવાઓ, ડાકલાઓ આ બધા હતા ને એ સાયકોલોજીસ્ટ ડોક્ટર જ હતા. બધા સાયકોલોજીસ્ટ જ હતા. સાયકોલોજીકલી રીતે તમને વિચારથી ટ્રીટમેન્ટ આપે ને એટલે હાજા થઈ જાય. બોલ, રાંધલ માતા તેડે, રાંધલ માતા. અહીં ઘરમાં પરિવારમાં પ્રશ્ન હોય ને, રાંધલ માતા તેડે ને પછી પેલો ભૂવો એવો ધૂણે, એવો
આપણે ત્યાં ખબર નહીં સારું આપણે ક્યાં લાવ્યા, બાકી આપણી મૂળ સંસ્કૃતિમાં તો આવું ધૂણવા બૂણવાનું તો હતું જ નહીં. કે આપણે તો આધ્યાત્મિક સાધનાઓની બધી વાતો હતી. એવા ધૂણે હું નાનો હતો ને મને આવું બહુ ગમતું, હું જોવા માટે આમ પહોંચી જ જાવે. એમાંય ધૂણવાનું જ્યારે હોય ત્યારે એવી મજા આવે એટલે પહોંચી જઈ. અને મેં હંમેશા જોયું છે કે ધૂણવાનું એનું પૂરું થાય પછી એને પહેલો પ્રશ્ન જે પૂછવામાં આવે ને એ પૂછે કે માતાજીને લોટા પહોંચ્યા? તરત કે હા પહોંચી ગયા. બસ પૂરું. માતાજીને લોટા પહોંચ્યા એટલું સાંભળે ને તા કેટલાય પ્રશ્નો જતા રહે. અત્યારે કેટલાય લોકો જાત જાતના કોઈ દોરા બાંધી દે, કોઈ તાવીજ બાંધી દે, કોઈ અલગ અલગ પ્રકારના માદળિયા બાંધી દે અને વ્યક્તિને સારું થઈ જાય છે. લોકો કેમ આના બધા પાસે જતા હશે? આવું કેમ થતું હશે? કેમ લોકો જતા? એટલા માટે લોકોને ફાયદો થાય. બાકીના બધા તો ઠીક. એક બાબા આવ્યા હતા, બાબા. અને બાબા કેવા, કદાચ તમારામાં કોઈ જોયું હોય, મંચ ઉપર બેસે અત્યારે તમે આટલો બધો આખો હોલ પેક, આટલા બધા લોકો બેઠા છો ને એને ત્યાં પેક જ હોય, આખો હોલ પેક. પણ તમે મફતમાં આવીને બેઠા છો. ઓલા 2000ની ટિકિટ લઈને આવીને બેસે, 2000 5000 અલગ અલગ પ્રકારની ટિકિટ. અને પછી એ બાબા છે ને એને લોકો પ્રશ્ન પૂછે. કોઈ વ્યક્તિ ઊભી થાય તરત એમ કે बाबा मैंने ग्रेजुएशन कर लिया पर जॉब नहीं मिल रही है बाबा, मैं क्या करूं? પછી बाबा तरत એને કે अच्छा मुझे बता तू सैंडविच खाती है या नहीं खाती? सामने तरफ के जी मैं सैंडविच तो खाती हूं. अच्छा सैंडविच खाती हो तो साथ में चटनी लेती हो? कि चटनी के बिना तो सैंडविच खाने की मजा ही नहीं आती, चटनी तो चाहिए ही चाहिए. अच्छा वो चटनी कौन से रंग की होती है? लाल रंग की होती है या हरे रंग की होती है? कि वो तो लाल रंग की होती है. एक काम करो, कल से हरे रंग की चटनी के साथ सैंडविच खाया करो, एक गौ मैया को खिलाओ, एक कुत्ते को खिलाओ, कृपा बरसेगी और नौकरी मिल जाएगी. हाँ मैं तम जो आ खरेखर જોવા જેવું છો. આમે કરતા બાબાજી કી જય, બાબાજી કી જય, બાબાજી કી જય. અને નોકરી મળી જાય સાહેબ, નોકરી મળી જાય. લોકો હવે આની પાછળનું મારે તમને જે સમજાવવું છે એ સમજો. આ સફળતાની ચાવી. લોકો કેમ ન્યા જાય છે, કેમ 2000 ખર્ચે? અને સાહેબ ગામડાના અભણ માણસો નહીં, ભણેલા ગણેલા લોકો સાહેબ, ભણેલા ગણેલા ટેલેન્ટેડ પીએચડી થયેલા લોકો, પીએચડી થયેલા ત્યાં જાય. કેમ આવા લોકો ત્યાં જાય? એની પાછળનું કારણ લોકોના પ્રશ્નો દૂર થાય. શું કામ? લીલી ચટણી ખાધી એટલે નહીં. એના મનમાં બીજ રોપ્યું કે લીલી ચટણી ખાઈશ એટલે નોકરી મળશે. તરત જ મનમાં કે હું લીલી ચટણી ખાઈશ, બાબાજીની કૃપા થશે, નોકરી મળશે. એ જ એની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરે અને એ જ પોઝિટિવિટી ઇન્ટરવ્યુ આપવા માટે જાય ત્યારે રિફ્લેક્ટ થઈને ઇન્ટરવ્યુ સિલેક્ટ થઈ જાય. પોતાના કારણે જ થયા હોય, એમાં ચટણીના કારણે ન થયા હોય. ચટણી નો તમારી સકારાત્મકતા તમને યોગ્ય રસ્તે લઈ જાય છે. જેટલી વ્યક્તિ સકારાત્મક હોય ને એને રસ્તા એટલા મળતા રહે અલગ અલગ. એક બહુ સરસ મજાનો કેસ સ્ટડી મારે તમારી પાસે મૂકવો છે કે વ્યક્તિ સકારાત્મક હોય તો સફળ તો થાય જ, પણ એટલું સમજી રાખજો કે વ્યક્તિ સકારાત્મક રહીને યોગ્ય દિશાના પ્રયત્નો કરે ને તો હંમેશા પરમાત્મા એને મદદ પણ કરતા હોય છે. પરમાત્મા એને મદદ કરે, સકારાત્મક રહી યોગ્ય દિશામાં એ પ્રયત્ન કરે તો. ભાવનગર જિલ્લાની અંદર આ કેસ સ્ટડી તરીકે તમારી સામે કિસ્સો મૂકું છું. ભાવનગર જિલ્લાની અંદર તળાજા નામનું એક ગામ અને તળાજા તાલુકો, એ તળાજા તાલુકાની અંદર ગોરખી નામનું એક ગામ. ગોરખી બહુ નાનું ગામ છે સાહેબ. અને ગોરખી ગામની અંદર એક પરિવાર રહે. એ પરિવાર ખેતરમાં રહે, ખેતરમાં મજૂરી કરે, ગામમાં નહીં ખેતરમાં. અને એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એ છોકરાનું નામ ગણેશ બારૈયા. એ છોકરો જન્મ્યો, છોકરો ધીમે ધીમે મોટો થવા માંડ્યો. છોકરાની ઉંમર વધે પણ એની ઊંચાઈ નહોતી વધતી. ઊંચાઈ બહુ ઓછી, ઊંચાઈ વધે જ નહીં. એ છોકરો અત્યારે 18 વર્ષનો થઈ ગયો, પણ એ છોકરાની ઊંચાઈ 18 વર્ષનો હોવા છતાં માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. 3 ફૂટનો આટલો લાગે, 18 વર્ષની ઉંમર. એ છોકરાને 2 વર્ષ પહેલા તળાજાની અંદર એક કાર્યક્રમમાં હું ગયો ત્યારે પહેલી વખત એ છોકરાને મળ્યો. અને પહેલી વખત મેં જોયો ને, મારી લાઈફમાં આટલો નીચો છોકરો મેં પહેલી વખત જોયો હતો. પેલા આપણે ઠીંગુજી જોયા હોય, પણ આ તો આમ નોર્મલ અને છતાંય એટલો નીચો લાગે. એ વખતે એ છોકરો 11 સાયન્સમાં બી ગ્રુપમાં અભ્યાસ કરતો હતો. એમની યારે ઘણી બધી વાતો કરી. પછી મેં એમને એવું કહ્યું કે દોસ્ત
તે સાયન્સ જ કેમ લીધું, બી ગ્રુપ જ શું કામ, સાયન્સ કેમ ને બી ગ્રુપ શું કામ? અને એ છોકરાએ મને જે જવાબ આપ્યો, સાહેબ એક તો ગામડાનો છોકરો, સાવ ગરીબ મા બાપનો છોકરો, બોલવાની બહુ ખબર પણ ના પડે એવો છોકરો, એ બરોબર બોલી પણ ના શકે, પણ એ છોકરો મને જવાબ આપે, મને કે સાહેબ મારી ઊંચાઈ ઓછી છે ને એને કારણે મને જે તકલીફ પડે ને એ બીજાને ખબર ન પડે સાહેબ, એ ખાલી મને જ ખબર પડે. અને એમાંય સાહેબ અમુક લોકો મને જોઈને જે હસતા હોય, મારી જે મસ્કરી કરતા હોય, ત્યારે સાહેબ દિલ ચીરાઈ જાય, પણ કેવું કોને? એટલે જ્યારથી મને આ બધું સમજાતું થયું ને ત્યારથી મેં એવું નક્કી કર્યું હતું મારે મોટા થઈને ગમે એમ થાય ને ડોક્ટર જ બનવું છે, અને ડોક્ટર બનીને કંઈક એવું સંશોધન કરવું છે, ઓછી ઊંચાઈવાળા બાળક જન્મે જ નહીં, કંઈક એવું સંશોધન કરવું, એટલે ડોક્ટર થવું છે ને એટલે મેં બી ગ્રુપ રાખ્યું છે. મેં કહ્યું બહુ સરસ બેટા, બહુ સારો વિચાર કર. એ છોકરાએ ગયા વર્ષે 12મું પૂરું કર્યું. મારે સકારાત્મકતાની તમને વાત કરવી છે. વ્યક્તિ સકારાત્મક કઈ હદે હોઈ શકે અને ભગવાને એને કેવી મદદ કરે. 12 સાયન્સ એ છોકરાએ પૂરું કર્યું સાહેબ. 12 સાયન્સ પૂરું થયું. 12 સાયન્સની અંદર બોર્ડમાં એ 87% માર્ક્સ લાવ્યો. તમારે મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવું હોય તમારે નીટ પાસ કરવી પડે, અને નીટની પરીક્ષામાં પણ આ છોકરાને ખૂબ સારા માર્ક આવ્યા, અને એટલા સારા માર્ક કે ગયા વર્ષે એની કેટેગરીમાં જેટલાય ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન અટક્યું હતું એના કરતાં આ છોકરાને વધારે માર્ક હતા. એટલે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એનું એડમિશન પાક્કું, એટલા સરસ માર્ક હતા. એ છોકરો જ્યારે એનું નીટનું રિઝલ્ટ આવ્યું ને મને એને ફોન કર્યો હતો. હું જ્યારે 2 વર્ષ પહેલા મેં તમને કહ્યું મળ્યો ત્યારે મારા નંબર લીધા, સાહેબ મારે તમારી યારે વાતો કરવી. મેં લે બેટા વાત કરશું આપણે. એ છોકરાને ફોન આવ્યો, સાહેબ મારે નીટમાં આટલા માર્ક આવ્યા. મેં એમને અભિનંદન આપ્યા. મેં સરસ બેટા, મને ખબર હતી લાસ્ટ યરના મેરિટની. મેં તને એ કે હા સાહેબ મને મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે, અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મળી જશે. એને મૂળ તો પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિનો એ મોટો પ્રશ્ન હતો. એ ભણતો હતો ત્યારે સ્કૂલના સંચાલકો મદદ કરતા હતા એટલે તો ભણી શકતો હતો, નહીતર તો ફી ભરી શકે એમ પણ નહોતો. એ છોકરાનો એક દિવસ સાંજે 6:30 વાગે, લગભગ આવો જ સમય 7 થવા આવ્યા, 6:30 વાગે એનો મને કોલ આવ્યો. અને એ છોકરો મને એવું કહે છે, મને કે સાહેબ આજે મારું કાઉન્સેલિંગ હતું. કાઉન્સેલિંગ એટલે યુ નો કે તમને કઈ મેડિકલ કોલેજ તમારા મેરિટના આધારે એલોટ કરવાની છે એના માટે MCI દ્વારા, જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગોઠવાય તે મારું કાઉન્સેલિંગ હતું. એટલે મેં તરત જ એને અભિનંદન આપ્યા. મેં બહુ સરસ બેટા, ખૂબ ખૂબ અભિનંદન. બોલ કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું? મને કે સાહેબ એડમિશન નથી મળ્યું. મેં કેમ એડમિશન ના મળ્યું? એટલું બધું ઊંચું મેરિટ ગયું? મને કે ના, મારા કરતાં ઓછા માર્ક વાળાની એ કેટેગરીમાં મળી ગયું. મેં તો તને કેમ ના મળ્યું? એ છોકરો મને એવું કહે છે કે સાહેબ મને MCI એડમિશન આપવાની ના પાડી દીધી. કારણ? મને કે ઓછી ઊંચાઈ. મારી ડિસએબિલિટી 72% કરતાં વધારે છે, એટલે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એવું કહ્યું કે ઊંચાઈને કારણે એડમિશન આપી શકાય નહીં, કારણ કે ડોક્ટર તરીકે તમે કેટલીક મેડિકલ ઇમરજન્સીઝ હેન્ડલ કરી શકો નહીં, અને તમારી ડિસએબિલિટી જ વધારે છે, 72%, તમને એડમિશન ના મળે. નો આપ્યું. એ જે મેં જવાબ સાંભળ્યો ને, મને આમ પહેલી વખત હું મળ્યો અને એ છોકરાએ જે વાતો કરી તે ચહેરો યાદ આવ્યો. આમ થોડીક વાર માટે તો હું અલબલી ગયો. હું શું કહું, શું સાંત્વનાના શબ્દો આપું. આ બિચારો છોકરો જે આમ સપના જોતો હતો, એક સાથે સપનું ભાંગીને ભૂકો. એ બિચારાએ મહેનત કરી, નીટમાં માર્ક લાવ્યો, બધું જ કર્યું, MCI એ ના પાડી દીધી. શું કહી શકાય? મેં ખાલી એમને થોડીક વાત કહેવાનો પ્રયત્ન કર્યો, બેટા જેવી ભગવાનની ઈચ્છા તું સ્વીકારી લેજે. હજી આમ આગળ બોલું ને પહેલા કે સાહેબ આવું બોલવાની કે આવું કહેવાની કાંઈ જરૂર નહીં. સાહેબ મને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ છે ને મારી જાત ઉપર પૂરો વિશ્વાસ છે, અને સાહેબ મેં નક્કી કર્યું છે ડોક્ટર બનવાનું છે. ડોક્ટર તો બનવાનું જ છે સાહેબ, એ તો પાક્કું બનવાનું જ છે સાહેબ. પણ મેં તને ના પાડી ને MCI એડમિશન માટે. સાહેબ ગામડાનો છોકરો, એને તમે એક વખત જોવો તમને ખબર પડે. હજી જ્યાં સુધી જોયો ન હોય ત્યાં સુધી તમને આમ કલ્પનામાં નહીં બેસે. એ છોકરો એવું કે છે, મેં એમને કહ્યું કે MCI ના પાડી. મને એવું કે MCI ભલે ને ના પાડી સાહેબ, MCI ની ઉપર કોક તો હોય ને, હાઈકોર્ટમાં જાય સાહેબ, હાઈકોર્ટમાં. અને હાઈકોર્ટમાં MCI ની સામે કેસ દાખલ કરીશ સાહેબ. હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા માટે વકીલ 50,000 કે લાખ રૂપિયા ફી લે. ખેતરની અંદર રહેતા અને મજૂરી કરતા મા બાપ ક્યાંથી પૈસા કાઢવા? પણ આ છોકરો એટલો સકારાત્મક કે ગમે એમ થાય કરવું જ છે, સવાલ જ નથી, કરવું જ છે. જઈશ, મને બીજા મદદ કરશે. કેટલાકે મદદ કરી. એ છોકરો હાઈકોર્ટમાં ગયો, હાઈકોર્ટમાં કેસ ચાલ્યો સાહેબ. હાઈકોર્ટની અંદર કેસ ચાલ્યો અને ખરેખર આમ ભગવાન જે કસોટી કરતા હોય ને, હાઈકોર્ટની અંદર કેસ હારી ગયો છોકરો. MCI જીતી. MCI એ
પેલા હાઈકોર્ટે એનસીઆઈની તરફેણમાં ચુકાદો આપ્યો, છોકરાની વિરુદ્ધમાં આપ્યો. હવે અને તે દિવસે એનો કોલ આવ્યો કે સાહેબ આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો, આપણે હારી ગયા. હવે શું કેવું એને? મેં બેટા હવે મને કે સુપ્રીમ કોર્ટમાં જ આશું છે. આવડું ટબુર્યું સુપ્રીમ કોર્ટમાં, ડોક્ટર બનવું છે પાક્કું સાહેબ, સુપ્રીમ કોર્ટમાં જઈશ. એ છોકરાએ સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી. સાહેબ ગામડાનો છોકરો ભાવનગરના કલેક્ટર હર્ષદ પટેલ એમને મળવા પહોંચ્યો અને એમને મળીને એમ કે કલેક્ટર તરીકે મને મદદ કરો, તમે જિલ્લાના વડા છો, આપણે છે ને મામલતદાર પાસે જતા ડરીએ. અને પેલો કલેક્ટર પાસે પહોંચ્યો, મદદ કરો. એમને આપણા જ ગુજરાતની અંદર આઈપીએસ તરીકે રહી ચૂકેલા એક સિનિયર અધિકારી એમનો સંપર્ક કરાયો કે જે નિવૃત્તિ પછી સુપ્રીમ કોર્ટની અંદર વકીલાત કરે છે. આ છોકરાએ સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કર્યો. થોડાક સમય પહેલા સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને સુપ્રીમ કોર્ટે એમસીઆઈને લપડાક મારતો ચુકાદો આપીને એવું કહ્યું કે બંધારણમાં કોઈ જોગવાઈ નથી કે કોઈની ઊંચાઈ ઓછી હોય તમે એને એડમિશન ના આપો. એડમિશન આપો, આ છોકરાને એડમિશન આપો. જે આખી દલીલો ચાલતી હતી ને જ્યારે કોર્ટમાં, આ ચુકાદો જે આવ્યો છે મારે તમને કેવું છે સકારાત્મકતા ક્યાં પહોંચાડે. જ્યારે કોર્ટમાં દલીલો ચાલતી હતી એ વખતે એમસીઆઈ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક એવી દલીલ કરી હતી કે કદાચ આને એડમિશન આપીએ તો એ શક્ય પણ નથી, કારણ કે અત્યારે ઓલરેડી સેમેસ્ટર 1 પૂરું થઈ ગયું છે, બધાને એડમિશન અપાઈ ગયું છે અને સેમેસ્ટર 1 પૂરું થઈ ગયું, તો હવે તો એને એડમિશન ન આપી શકાય. કેવી રીતે? બધાને પાછળ રહી જાય. સુપ્રીમ કોર્ટે જ્યારે પોતાનો ચુકાદો આપ્યો ને ત્યારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની અંદર એવું કહ્યું કે આ છોકરાને એડમિશન આપો અને આવતા વર્ષ માટે અત્યારથી જ એને એડમિશન લેટર આપો, અત્યારથી આપી દો આવતા વર્ષ માટે. આમાં જેટલા વાલીઓ કોઈ બેઠા હોય અને તમારો દીકરો કે દીકરી અત્યારે 12મા ધોરણની અંદર બી ગ્રુપમાં હોય, નીટની તૈયારી કરતા હોય, ડોક્ટર બનવાનું સપનું જોતા હોય, એની પરીક્ષા આપતા હોય, તો તમારી જાણ માટે કહું, ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત એવી ઘટના બની કે હમણાં એકાદ મહિનો કે સવા મહિનો થયો, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે એમસીઆઈએ આ છોકરાને ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં 2019ના વર્ષ માટે અત્યારે એડમિશન લેટર ઓફર કર્યો. 2019 માટે અત્યારે એડવાન્સમાં. અહીંયા મોહનલાલભાઈ બેઠા છે, તલગાજરામાં બાપુની કથા હતી, બાપુ રોજ રમાડતા એને, રોજ ઓલો આરતી ઉતારવા આવે એને પાને બેહાડે. કારણ કે બધે તમે જુઓ આમ એટલો એ છોકરો બધી ટીવી ચેનલોની અંદર આવી ગયું. અને એના કરતાં સાહેબ મારે બીજી વાત એ કહેવી છે કે આ છોકરો એની આ હકારાત્મકતા કે નહીં થશે કેમ ના થાય. વિવેકાનંદજી કહે છે ને, ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, નો બને ત્યાં સુધી હું તો મંડી જ રહી. સાહેબ એમના પ્રયત્નને કારણે એવું થયું કે એના જેવા જ બીજા 2 કેસ, એક વડોદરાની છોકરી હતી શેખ મુસ્કાન અને બીજી એક જસદણની દીકરી હતી હિના મેવાસિયા. એ બંનેને પણ બહુ જ વધારે ડિસેબિલિટી હોવાને કારણે એમસીઆઈએ એને પણ રિજેક્ટ કર્યા હતા. એ બંને દીકરીઓને પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને, કારણ કે આ જોયું એટલે તરત સુપ્રીમ કોર્ટની અંદર આ પણ હારે જોડાના જોઈડા, એને બંનેને પણ એડમિશન આપવા માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. સાહેબ આ દીકરાએ ન કેવળ પોતાના માટે, ભવિષ્યના તમામ વિકલાંગ કે દિવ્યાંગ દીકરા દીકરીઓ માટે દરવાજા ખોલી બધામાં. એની હકારાત્મકતા તમે જુઓ, અને આપણે એની સામે આપણે હવે આપણી જાતને સરખાવો કે નાની નાની બાબતોમાં પણ આપણે કેવા મૂંઝાતા હોઈએ છીએ, કેવા નકારાત્મક બની જતા હોઈએ છીએ. આર્થર એશ, કદાચ આપનામાંથી કોઈ એમનું નામ સાંભળ્યું હોય, ટેનિસનો જબરજસ્ત ખેલાડી સાહેબ. આર્થર એશ ટેનિસમાં એ વિમલ્ડન ચેમ્પિયન હતો, વર્લ્ડ ચેમ્પિયન હોય, સ્વાભાવિક છે આખી દુનિયા ઓળખે. જો કે ભારતવાળાને બહુ ટેનિસ હારે લેવા દેવા નહીં, બાકી લોકો ટેનિસ અને ફૂટબોલ પાગલ. આ વ્યક્તિ વર્લ્ડ ચેમ્પિયન હોવાને કારણે બહુ લોકો એને ઓળખે, કેટલા બધા એના ફેન. સાહેબ વર્લ્ડ ચેમ્પિયન બનેલા આર્થર એશને એઇડ્સ થયો, હોસ્પિટલાઇઝ કર્યો, બહુ જ સિરિયસ કન્ડિશન, મૃત્યુ આમ સાવ નજીક દેખાય એવી સ્થિતિ. અને કેટલાય ચાહકો એને પત્રો લખે. સાહેબ એને એઇડ્સ થયો ને એમાં એનું ચારિત્રહીન જીવન જવાબદાર નહોતું, એ માણસનો વાંકઈ નહોતો. બ્લડ એમને ચડાવવામાં એક કંઈક આવ્યું ને એમાં કંઈ પ્રશ્ન થયો હશે અને એને કારણે એ વ્યક્તિને એઇડ્સ થયેલો. કોઈ વાંક નહીં, કશું જ નહીં, અને એઇડ્સ થયો. એક ચાહકે એને પત્ર લખ્યો અને પત્રમાં પેલા ચાહકને આ બધી ખબર હશે એટલે એમણે લખ્યું કે તમને એઇડ્સ થયો, તમે મૃત્યુ સામેનો જંગ લડી રહ્યા છો, કદાચ તમે આ જંગની અંદર હથિયાર હેઠા પણ તમે મૂકી દેશો, કદાચ ભગવાન તમને બોલાવી પણ લેશે,
તમને એવું નથી થતું કે આમાં તમારો કોઈ જ વાંક નથી, તો એડ્સ તમને શું કામે? વિશ્વની અંદર તો લાખો કરોડો માણસો છે. વગર વાંકે ભગવાને બીજા કોઈને એડ્સ નો આપ્યો, તમને જ કેમ આપ્યો? આવું ભગવાનને પૂછવાની ઈચ્છા નથી થતી? આવો એના એક ચાહકે આર્થર એશને પત્ર લખ્યો. એ વખતે આર્થર એશ એને જે જવાબ આપે છે ને, અદ્ભુત જવાબ છે. ચાહકને એને જવાબ આપ્યો. એ પત્ર બહુ બધે ફેલાયો હતો પણ ખરો. ઘણા બધા લોકોએ એ કદાચ વાંચ્યું પણ હશે. આર્થર એશે એને જવાબ આપ્યો કે તમે જે કંઈ પણ પ્રશ્ન પૂછ્યો છે બરોબર છે. પછી એમણે એમાં એવું લખ્યું કે તમે કદાચ નહીં જાણતા હોય પણ સમગ્ર વિશ્વની અંદર અંદાજિત 5 કરોડ લોકો ટેનિસ રમવાની શરૂઆત કરે છે. 5 કરોડ લોકો. એ 5 કરોડ લોકોમાંથી 50 લાખ લોકો એવા હોય છે કે જે લોકો સારી રીતે ટેનિસ રમી શકે છે. એમાં 5 લાખ લોકો એવા હોય છે કે જે લોકોને પોતાના ડિસ્ટ્રિક્ટમાં, પોતાના સ્ટેટમાં રમવા માટેનો ચાન્સ મળે છે. 50,000 લોકો એવા હોય છે કે જેને નેશનલ લેવલ ઉપર રમવાનો ચાન્સ મળતો હોય. 5,000 એવા હોય કે જેને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ક્યાંક ને ક્યાંક રમવાનો ચાન્સ મળે. 500 કેવા હોય કે જેને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ મળે. બહુ જ ઓછા 50 જેટલા માંડ એવા હોય કે જેને વિમલ્ડન જેવી વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર પાર્ટિસિપેટ કરવાનો મોકો મળે. એમાંય પાછા ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેનારા 4, સેમીફાઇનલમાં ભાગ લેનારા, પેલા ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેનારા 10, સેમીફાઇનલમાં ભાગ લેનારા 4, ફાઇનલમાં ભાગ લેનારા 2, અને છેલ્લે વિશ્વ વિજેતાનો ખિતાબ તો કોઈ એકને જ મળે. એમણે પેલાને આટલું બધું લખીને પછી નીચે લખ્યું, જ્યારે હું વિમલ્ડન વિશ્વ ચેમ્પિયન થયો ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું 5 કરોડમાંથી આ કપ મને જ કેમ આપ્યો, તો અત્યારે મારે ભગવાનને ન પૂછાય કે આ રોગ મને જ શું કામ આવ્યો. ત્યારે મને વિચાર નહોતો આવ્યો કે આ 5 કરોડ હતા એમાંથી આ વિશ્વ ચેમ્પિયન હું જ શું કામ એને, તો અત્યારે હું કેવી રીતે પૂછી શકું એમ કે અત્યારે વિશ્વ ચેમ્પિયન હું જ શું કામ. કોઈ પ્રશ્ન આવે અને આવો વિચાર આવે કે આ પ્રશ્ન મારા જીવનમાં જ કેમ? નહીં સાહેબ. જીવનમાં જ્યારે કંઈક સફળતાઓ મળે છે ત્યારે ઘણી વખત આવો વિચાર ન થતો કે આ સફળતા ભગવાને બીજાને આપવાને બદલે મને જ કેમ આપે. તો આપણને એ પૂછવાનો અધિકાર, ભલે આપણે એ સંદર્ભમાં વાત નથી કરવી, પણ પ્રશ્નો આવે ત્યારે પ્રશ્નોની સામે જો તમે હકારાત્મક હોય તો હંમેશા એ પ્રશ્નોનું સમાધાન મળે. વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે જેમણે સમગ્ર વિશ્વને એક ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય કરાવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનની કેટલીક ઘટનાઓ તમે જુઓ ને તોય તમને ખબર પડે. હું તો એમની બહુ નજીક રહ્યો છું. ગોંડલની અંદર સાંઈજી 1 મહિનો સુધી રોકાતા અને ત્યારે સ્ટેજ સંચાલનનું બધું જ સૌભાગ્ય મને પ્રાપ્ત થતું. એટલે એમની બહુ નજીક રહ્યો છું, એમની બહુ સાથે રહ્યો છું. મેં જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ કેટલાય પ્રશ્નો આવ્યા છે, કેટલાય પ્રશ્નો. મેં હમણાં કહ્યું ભગવાનના જીવનમાં આવે, સંતોના જીવનમાં આવે, કેટલાય પ્રશ્નો આવ્યા, પણ એમની જે સ્થિરતા એ શીખવા જેવી. હકારાત્મક, આપણે સકારાત્મક વિચારસરણી કહીને આમ શીખવા જેવી, એકદમ સ્થિર. લંડનની અંદર મંદિર બનાવવાનું હતું. જે બ્રિટિશરોએ ભારતને ગુલામ બનાવીને ભારત ઉપર શાસન કર્યું એ જ બ્રિટિશરોના હૃદય ઉપર મંદિર બનાવવાનું હતું લંડનની અંદર. અને એ જમીન મેળવવા માટેના એટલા પ્રયત્નો, બહુ જ પ્રયત્ન કરે જમીન મેળવવા માટે. મુશ્કેલી પણ એટલી. કોર્ટમાં કેસ ગયો, કારણ કે સ્થાનિક રહેવાસીઓ બધા વિરોધ બહુ કરતા હતા. કોર્ટમાં કેસ ગયો. સાહેબ, સંસ્થાની પ્રતિષ્ઠા દાવ ઉપર મુકાણી અને સાવ આમ કહેવાય ને કે આમ લાસ્ટ હિયરિંગ ઉપર કેસ હતો. કેસનું લાસ્ટ હિયરિંગનું પૂરું થયું પછી ફાઇનલ છેલ્લો લાસ્ટ ચુકાદો આવ્યો અને ચુકાદો એ હતો કે BAPS ત્યાં મંદિર બનાવી શકશે નહીં. આ ફાઇનલ ચુકાદો, જેમ સુપ્રીમનો ચુકાદો કહેવાય ને ફાઇનલ ચુકાદો. જાણ કોણ કરે? સ્વામીને. ચુકાદો તો આવી ગયો, જાણ કેમ કરવી? કારણ કે આખી સંસ્થાની ઇજ્જત દાવ ઉપર હતી. સાઈન કેમ કેવું? અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરવામાં આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજે ફોન પર આખી વાત જાણી પછી તરત જ કહ્યું કે જેવી ભગવાનની ઈચ્છા એવી હશે કે મારે આ જગ્યા ઉપર નથી બેસવું, મારે કોઈ બીજી જગ્યા ઉપર બેસવું છે. ભગવાનની જેવી ઈચ્છા, બીજી જગ્યા ઉપર બેસીને ભગવાન કદાચ વધારે સારું કામ કરશે, એમ કરીને ફોન ઉપરની વાત પૂરી થઈ. આ ફોન જ્યારે આવ્યો ને ત્યારે એમને સુવા જવાનો સમય હતો. રાત્રે જ્યારે ફોન આવ્યો ત્યારે એને સુવા જવાનો સમય.
ફોન આવ્યો, ઊંઘ કેમ આવે? અમારે એમની જોડે ત્યારે વિવેક સાગર સ્વામી રહેતા, એટલે વિવેક સાગર સ્વામી એમ કે ખારું મને વિચાર આવે કે આ શું થશે સ્વામીનું. રૂમમાં ગયા, પલંગ પર પડ્યા અને 5 જ મિનિટની અંદર નસકોરાનો અવાજ આવતો હતો. એમ 5 જ મિનિટમાં એને કશું હતું જ નહીં, કંઈ જ નહીં. કેવડી મોટી બાબત! જીવનમાં નિષ્ફળતાઓ મળે ને તો એને પચાવતા શીખવું, સફળતાય પચાવતા શીખવી અને નિષ્ફળતાય પચાવતા શીખવી. નિષ્ફળતા આવે ત્યારે હારી પચતી નથી, એવી તકલીફ કરે છે, એવી તકલીફ કરે છે. નિષ્ફળતાને થોડીક પચાવતા શીખવી. નિષ્ફળતા બીજું એમને જે કહ્યું ને એ પ્રમાણે ખરેખર ભગવાનની ઈચ્છા કંઈક અલગ હોય, આપણે જોઈ જ ન શકતા હોય ને. પછી ત્યાં મંદિર ના થયું અને પછી ક્યાં થયું? નિસ્દનમાં. અને નિસ્દનની અંદર અત્યારે જે મંદિર થયું સાહેબ, દર રવિવારે અત્યારે અહીંયા આપણે આટલા લોકો બેઠા છીએ, લંડનની અંદર નિસ્દન મંદિરે દર રવિવારે 10,000 હિન્દુઓ ભેગા થાય, 10,000 લોકો આવે, 10,000. આપણને એમ થાય કેટલી પબ્લિક ભેગી થાય છે, કેટલી પબ્લિક આવે છે. કદાચ એ જૂની જગ્યાએ જ્યાં પહેલા નક્કી કર્યું હતું ત્યાં હોત તો આટલા ન થાત, એટલા લોકો અહીંયા આવે છે. જે બનવાનું હોય એ આપણે કદાચ જોઈ નથી શકતા, અને એટલે ભગવાન જે કરતા હોય એ સારા માટે કરતા હોય, એ વિશ્વાસ રાખી અને સકારાત્મક જીવન જીવવું. ડોક્ટર કલામના જીવનની એક બહુ સરસ મજાની ઘટના છે. મને પાછો સમય કહેજો એટલે આપણે પૂરું કરીએ, કારણ કે કલાક તો થવા આવ્યો અને તમે બધા બહુ પ્રેમથી બધું સાંભળી રહ્યા છો. ડોક્ટર કલામના જીવનની બહુ સરસ ઘટના છે. જેમને કદાચ કલામને વાંચ્યા હશે એમને ખબર હશે કે કલામનું એક ડ્રીમ હતું, એનું એક સપનું હતું કે મારે ફાઇટર પ્લેનના પાયલોટ બનવું છે. આ એનું સપનું હતું, ફાઇટર પ્લેનના પાયલોટ. ફાઇટર પ્લેનના પાયલોટ બનવાનું સપનું પહેલેથી એ દિશામાં આગળ વધે અને જ્યારે ઇન્ડિયન એરફોર્સની જાહેરાત આવી ત્યારે એમાં એમને એપ્લાય કર્યું. ધીમે ધીમે સ્ક્રીનિંગ થતું હતું, અલગ ટેસ્ટ લેવાતી હતી. એક ટેસ્ટ પાસ, બીજી ટેસ્ટ પાસ, ત્રીજી ટેસ્ટ પાસ. સાહેબ ફાઇનલ ટેસ્ટ પણ એ માણસે પાસ કરી લીધી અને છેલ્લા 27 વ્યક્તિઓ જે હોય ને 27 વ્યક્તિઓમાં સ્થાન મેળવી લીધું, 27. અને હવે એમનો ફાઇનલ રાઉન્ડ સાવ છેલ્લો એ હતો દહેરાદૂનની અંદર. દહેરાદૂનની અંદર ફાઇનલ રાઉન્ડ 8 વ્યક્તિઓને ફાઇનલી પસંદ કરવાની હતી. જે માણસ પહેલેથી સપનું જોતા હતા એ હવે સપનું પૂરું થવાનો સાવ સમય આવ્યો, એ ત્યાં ગયા ને જે બધાની જોડે જે કંઈ પણ એની પ્રોસેસ હતી એ બધી પ્રોસેસ પૂરી થઈ. પોતે હોપફુલ હતા, આશાવાદી હતા કે મારું સિલેક્શન થશે. રિઝલ્ટ ડિક્લેર થયું. 8 વ્યક્તિઓને પસંદ કરવાની હતી સાહેબ, 8 વ્યક્તિઓ. અને કલામ સાહેબે પોતે આ લખેલું છે. ગૂગલ ઉપર સર્ચ આપવું હોય તો ગૂગલ ઉપર ખાલી આ નહીં ને જે વાતો કરી બધું સર્ચ આપજો, કોઈને કંઈ વિશ્વાસ ના આવતો હોય. કલામ સાહેબે એ વખતે ઇન્ટરવ્યુ આપ્યું. ફાઇનલ સ્ટેજની અંદર સિલેક્શનની પૂરી શક્યતા, પહેલેથી જે સપનું જોયું એ પૂરું થવાની તૈયારી. રિઝલ્ટ ડિક્લેર થયું. 8 વ્યક્તિ લેવાની હતી, એમનું સ્થાન 9માં રેન્ક ઉપર. 8 વ્યક્તિ લેવાની હતી, 9. આમ વિચાર કરો કેવું થાય. આમ આટલે સાવ કાંઠે આવ્યો અને રહી ગયો, 9મું સ્થાન. અને એ વખતે કલામ એવું કહે છે કે એટલો આંચકો લાગ્યો પછી કે હું સીધો જ ઋષિકેશ જતો રહ્યો, ત્યાંથી દહેરાદૂનથી. મુસ્લિમ હતા પણ એમને ગંગાજી પ્રત્યે બહુ શ્રદ્ધા. ગંગાજીમાં નાહ્યો, આજુબાજુના આશ્રમોમાં બધે આંટા માર્યા. એમાં એક સંન્યાસી એમને હું મળ્યો અને મારી આ બધી વાતો કરી. એ વખતે સંન્યાસી એવું બોલ્યા કે આપને પૂરા પ્રયાસ કિયા था? कलाम ने કહ્યું हाँ मैंने पूरा प्रयास किया था, जी लगा के मेहनत की थी. कि हाँ जी लगा के मेहनत की थी, फिर भी आप सिलेक्ट नहीं हुए? कि फिर भी नहीं हुआ. अच्छा तो समझो, आपने जी लगा के प्रयास किया, पूरी मेहनत की और फिर भी आप पसंद नहीं हुए हैं, तो इसका मतलब ये है कि भगवान इससे बड़ा अधिक पद आपको देने वाले हैं और इसलिए आपको सिलेक्ट नहीं किया. આ વાત જ્યારે સાંભળીને કલામ એવું કહે છે કે મને એવું થયું કે આવું તો બધું બોલે સાંત્વના આપવા માટે એમ. પણ એમણે જે આગળની વાત કરી કે 2002માં જ્યારે મને પીએમઓ માંથી ફોન આવ્યો, 2002માં પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી, એ તો ત્યારે રિસર્ચ વર્ક સાથે જોડાયેલા હતા. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી ફોન આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી તમારી જોડે વાત કરવા માંગે છે. અટલ બિહારી વાજપેયીને કોલ કર્યો અને સામે અટલજીએ એ વખતે કલામ સાહેબને એવું કહ્યું, મિસ્ટર કલામ, નાઉ નેશન વોન્ટ યુ એઝ અ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ભારતના રાષ્ટ્રપતિ તરીકે આ દેશ તમને ઈચ્છે છે.
કલામે એવું કહ્યું કે એ વખતે આમ 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 એટલું મોટું પેલું થયું, પછી મેં એમને તરત જ કહ્યું કે મુझे कुछ वक्त तो दीजिए, मुझे इसके बारे में मेरे परिवार से बात करनी पड़ेगी, मेरे मित्रों से बात करनी पड़ेगी, थोड़ा समय दीजिए. पटेलजीએ એ વખતે કલામને એવું કહ્યું હતું કે समय लीजिए, कोई बात नहीं है, 2 दिन में मुझे जवाब चाहिए और जवाब हमें ही होना चाहिए, बस समय लीजिए. પછી કલામ સાહેબે ભારતના પ્રેસિડેન્ટ બનવા માટે આ પાડી. આપણને ખબર છે એમણે એવું કહ્યું કે મારો શપથવિધિ સમારોહ પૂરો થયો અને પ્રોટોકોલ પ્રમાણે ત્રણેય સેનાના વડાઓ મને મળવા માટે આવ્યા. ત્રણેય સેનાના વડાઓ મને મળવા માટે આવ્યા હતા, આર્મી, નેવી, એરફોર્સ. કારણ કે હું સુપર કમાન્ડર કહેવાઉં, ત્રણેય સેનાના વડા, પણ હું તો સુપર કમાન્ડર, એટલે ત્રણેય મળવા માટે આવ્યા હતા. ત્રણેય સામે ઊભા હતા, સેલ્યુટ મારી, અને એ વખતે મારું ધ્યાન પેલા એરફોર્સના વડા એર માર્શલ ઉપર ગયું અને મને તરત દેહરાદૂન યાદ આવ્યું. દેહરાદૂનની અંદર જે 8 વ્યક્તિઓ સિલેક્ટ થઈ હતી ને, એ 8 માંથી જે પહેલા નંબરે સિલેક્ટ થઈ હતી એ મને સેલ્યુટ મારતા. મને ત્યારે સમજાણું કે નહીં, ભગવાન જે કંઈ પણ કરે છે ને, મહેનત પૂરતી કરી હતી પણ પરિણામ ન આપ્યું તો એ કંઈક જુદું આપવા માંગતા હતા. થોડોક સમય આમ કસ્યો મને, પણ એને કંઈક આપવું હતું અલગ. સાહેબ, આ ખાલી કહેવાની વાત નથી, ખુદ તમારી સામે ઊભેલી આ વ્યક્તિને, તમને વાત કરી રહેલી આ વ્યક્તિએ પણ એ અનુભવ કર્યો છે. મેં વ્યક્તિગત રીતે પણ એ અનુભવ કર્યો છે. મારે જ્યારે મારું M.Com પૂરું થયું, હું યુનિવર્સિટી રેન્કર હતો, મારો પરિચય આપ્યો કયું, બીકોમની અંદર મને ગોલ્ડ મેડલ હતો, હોશિયાર વિદ્યાર્થી હતો. કોલેજની અંદર 300 જેટલી અલગ અલગ સ્પર્ધાઓની અંદર ઇનામ મેળવી અને પ્રમાણપત્રોની 2 જાડી ફાઇલો કરી હતી તૈયાર. મારા જ વતન ગોંડલની અંદર કોલેજમાં કોમર્સના વ્યાખ્યાતાની એક જગ્યા પડી. મારું જ વતન ગોંડલની બાજુમાં 7 કિલોમીટર મારું ગામ, અને ગોંડલમાં જગ્યા, કોલેજમાં, ઘર આંગણે ગંગા. સૌથી આમ લાયક કયું, આમ તો જો કે મારી જાતને તો હું જ લાગુ, કદાચ એકાદ વ્યક્તિ હોઈ શકે, પણ છતાંય મેરિટની દ્રષ્ટિએ તો મને એવું જ લાગતું હતું કે સૌથી વધારે મેરિટ મારું થતું હતું. મને જે પ્રમાણે પર્સન્ટેજ હતા, મારા જે પ્રમાણેના અચીવમેન્ટ્સ હતા. ઇન્ટરવ્યુ થયું, ઇન્ટરવ્યુ પણ સાહેબ એટલું સરસ ઇન્ટરવ્યુ ગયું, એટલે આપણને પૂરી ખાતરી કે ચલ તારા વતનના ગામમાં તું લેક્ચરર બની ગયો, ચલ તારા વતનના ગામમાં નોકરી પાકી. સાહેબ, એ વખતે તરત જ જેવું ઇન્ટરવ્યુ પૂરું થાય ને એટલે પછી ઇન્ટરવ્યુ પેનલને જમવાનો બ્રેક પડે અને જમ્યા પછી નોટિસ બોર્ડમાં રિઝલ્ટ લાગે, એવું થતું. હું આપને વાત કરું છું 97-98 ની આ ઘટના, લગભગ 21 વર્ષ પહેલા. અને એ વખતે ઇન્ટરવ્યુ પૂરું થયું, પૂરી ખાતરી કે આપણું નામ આવશે. આમ બોર્ડમાં લિસ્ટ આવ્યું, લિસ્ટમાં બીજાનું નામ આવી ગયું, આપણું ન આવ્યું. અને એ વખતે એટલું દુઃખ થયું, આમ એવી, કારણ કે આમ તમે જે વિચારતા હોય અને એમાંય પાછું તમે લાયક હોય ને તમે ખેંચાઈ જાઓ, બહુ દુઃખ થાય. હું એ વખતે ગોંડલ અક્ષર મંદિરે રેગ્યુલર રીતે જતો ને, ત્યાં મારે એક બાલમુકુંદ સ્વામી કરીને સંત હતા. મંદિરે જાઉં, દર્શન કરું, 2 દિવસ થયા ને 3જા દિવસે પેલા બાલમુકુંદ સ્વામીએ મને ઉભો. આ ઘટનામાં આમ વિચારું, ઘણી વખત એવું થાય, ખરું કલામ સાહેબ બારે મારી આ ઘટના કેટલી મળતી આવે. એની અચીવમેન્ટ બહુ મોટી હતી, આપણી અચીવમેન્ટ સામાન્ય છે, મળતું તો આવે છે, અને આવું કેટલાયના જીવનમાં મળતું આવતું હશે. 3જા દિવસે બાલમુકુંદ સ્વામીએ મને અટકાવ્યો, મને ઊભો રાખ્યો. પછી મને કે કઈ તકલીફ છે? મેં ના સ્વામી, કાંઈ તકલીફ. મને કે તારું મોઢું કહે છે, 3 દિવસથી આવસ પણ તારું મોઢું કહે છે કંઈક તકલીફ છે. એટલે પછી મેં કહ્યું કે સ્વામી આવું હતું, અહીંયા વતનમાં જ મળતું હતું. મને કે વતનમાં મળતું હતું અને તને નોકરી નથી આપી, એવું વિચાર ને કે ભગવાનની ઈચ્છા કંઈક જુદી હશે. આ એના શબ્દો હું બોલું છું. એમણે એવું કહ્યું કે ભગવાનની ઈચ્છા એવી હશે કે તારી શક્તિઓને ખાલી ગોંડલ પૂરતી મર્યાદિત નથી રાખવી, બધે વિસ્તારવી છે, એટલે તને નોકરી નથી આપતા. મને એ વખતે તો એ વાત નહોતી સમજાણી, પણ અત્યારે ખાતરીપૂર્વક કહી શકું કે જો હું ત્યારે લેક્ચરર બની ગયો ને તો અત્યારે ગાંધીધામમાં લેક્ચર આપવા ન આવ્યો બની ગયો તો અત્યારે ન્યા હોત, ગોંડલમાં આટા મારતો હોત અને બધું જાત જાતનું રોકાણ અહીંયા કરું પ્લાનિંગ કર્યા કરતો હતો પ્રોફેસર તરીકે, બીજું કાંઈ ન કર્યું. સાહેબ, જીવનમાં નિષ્ફળતાઓ મળે અને પૂરતા પ્રયત્ન પછી પણ નિષ્ફળતાઓ મળે, અટકશો નહીં, પ્રયત્ન ચાલુ રાખજો. કોઈ પણ બાબતમાં, જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં બધે સફળ થાય એવું નથી હોતું સાહેબ. વડાપ્રધાનના જીવનમાંથી નહીં શીખો, અટકી નથી જવાનું, નિષ્ફળતાઓ મળે, અટકી નહીં જવાનું, સતત જે પ્રયત્ન કર્યા જ કરે અને એને સાથે મળે. છેલ્લે મારે આપને એટલી વાત કહેવી છે, કારણ કે સમય ઘણો બધો